પલસાણા પોલીસ મથકના 176 ગુનામાં પકડાયેલા ₹239 લાખથી વધુના દારૂના ઉપર કિકવાડ રોડ ખાતે રોલર ફેરવી નાશ કરાયો। પલસાણા પોલીસ મથક વિસ્તારમાં ગત તારીખ 26 નવેમ્બર 2023થી તારીખ 26 જાન્યુઆરી 2025 સુધીના 14 મહિના દરમિયાન કુલ પ્રોહિબિશનના કેસ 176 ગુનાઓમાં કુલ નંગ 1,53,598 દારૂની નાની મોટી બોટલો તેમજ બિયર 3 મળી કુલ ₹2,39,80,103નો દારૂનો આજે બુધવારના રોજ બપોરે 2 વાગ્યે બારડોલી તાલુકાના નવી કિકવાડ ગામ જૂના રસ્તા ઉપર રોલર પર પ્રાંત અધિકારી કામરેજની અધ્યક્ષતામાં ફેરવી દારૂના દત્યનો નાશ કરવામાં આવ્યો હતો, જેમાં એક્સાઇઝ અધિકારી, પલસાણા મામલતદાર, પલસાણા આરોગ્ય અધિકારીની ટીમ તેમજ બારડોલી ફાયરની ટીમ હાજર રહી દારૂના ઉપર રોલર ફેરવી તેનો નાશ કરાયો હતો। આજરોજ બારડોલી તાલુકાના કિકવાડ ખાતે પલસાણા પોલીસ સ્ટેશનમાં નવેમ્બર 2023થી આજ દિન સુધી વિવિધ ગુનાઓ હેઠળ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જે પકડવામાં આવેલ તે નામદાર કોર્ટના હુકમથી આશરે ₹2,40,00,000 કિંમતનો દારૂ છે એનો નાશ સરકારશ્રીની અદ્યતન ગાઈડલાઇન મુજબ કરવામાં આવે છે। સ્થળ પર નાયબ કલેક્ટર કામરેજ પ્રાંતની ટીમ, પલસાણા પોલીસ સ્ટેશન, આરોગ્ય વિભાગ, ફાયર વિભાગ, તમામ અધિકારીઓ કર્મચારીઓ તથા સરકારશ્રીની અદ્યતન ગાઈડલાઇન મુજબના સરકારી પંચો હાજર છે અને દારૂનો નાશ કરવામાં આવનાર છે। કુલ 1,54,000 જેટલી વિદેશી બનાવટનો ભારતીય દારૂ છે એની બોટલ છે એનો આજે નાશ કરવામાં આવનાર છે।